આવું, મારું જે થાવું એ ભલે થાય, મારું ભલે જે થાવું એ થાય, પણ મારે 5 ભાઈ બહેનનું સારું થાય ને તો હું રાજી છું. એ માતાજી. નંદિની. નંદિની બેન, કેટલી બહેનો છો? 5. અમે 2 બહેન મજૂરી કરવી છે. 3 મમ્મી પપ્પાને બહુ યાદ આવે, કોને કેવું અમારે. પપ્પાનું એક્સિડન્ટ થયું, ચોમાસું આવતા ઘરમાં પાણી ભરી જાય છે. મમ્મીને સાપ કરડી અને પપ્પા 8 વર્ષ. તો 8 વર્ષથી એકલા રહો તમે બધા? બેન રોમાં શું નામ? બહુ દુઃખી. મમ્મી પપ્પા વહી ગયા પછી તો બહુ દુઃખી થયા અમે. આવજો ને ઘર થઈ જાય તમારું ઘર. પોતાના બાળકો, આ પોતાના જે ભાઈઓ છે એને ભણાવે છે. વેચવા જતા, મારા પપ્પા સાડીનો ધંધો કરતા. આ 5 બહેનોનું કઈક સારું થાય ને એવી ભાવના બધાના મનમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ભગવાન ખૂબ પ્રગતિ કરાવે એવા મારા દિલથી તમને આશીર્વાદ છે. જો બહુ ફૂટા. વાહ. આવો લાલાભાઈ બોલો. આ તમે જોવો જુનાગઢ. રહી શકે તેમ પોણી પડે ચોમાસામાં, બધું અંદર પોણી આવે, બહાર કાઢે બધું પોણી. ખાલી આ ઘર બનાવવું છે. તારે અનિતા શું કરું છું? અહીંયા ઘર બનાવીએ છે, વાંધો નથી ને તમને કોઈ? બરાબર ને? તો તમને પૂછી લેવું સારું કે એમની જગ્યા પર આપણે ઘર બનાવીએ છીએ, બરાબર ને? બા અને કાકા કોણ છે? બા ફોટા પછી પાડશું આપણે, પેલા કામ કરી લઈએ યાર. પાછળ અને ઓલી દીવાર નો જાય. છોકરો કે મારા પપ્પા ગલ્લા છે. ઘર તો થઈ જાય મારે એમ કરે, મેં બહાર નીકળી છે પણ આવું તેટલું કરે. બાર એક મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, એક્સિડન્ટ થયું, એક પગના 7 ટુકડા. કોઈ આશરો નહીં મમ્મી સિવાય, મજૂરી કરીને જ પૂરું કરીએ. બધું બધા સાપ ને બધું આવો છો, બસ પપ્પા ને જ્યાં પછી બધું તકલીફ થઈ ગયું. એકલી જ રહી છે તું? અગરબત્તીને વળગાવી રહી. ખરાબ ચીજ એવી યાદ આવે. મમ્મી કામ કરવા જાતી તો બનાવીને ખરાબ ચીજ, કામ ની ખરાબ ચીજ ને. સપને નહોતું વિચાર્યું સર કે મારા બાળકો માટે ને મારા માટે આવી કોઈ વ્યવસ્થા થઈ શકે. કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ આટલા દિવસની મહેનત, આટલા દિવસનો સંઘર્ષ તમે થેન્ક યુ સો મચ. ગણપતિ બાપ્પા. બધા બાળકો પકડો, બધા સ્ટુડન્ટ પકડો, બધા આવો. તમે જમણો પગ મૂકો. ભગવાન પહોંચી શકતા નથી ત્યાં ગરીબોની મદદ કરવા ખજૂરભાઈ જેવા લોકોને મોકલી આપે છે. ભગવાન સમાન ખજૂરભાઈ ગરીબોની મદદ કરવા માટે પદ્માબેન અને મારા વિદ્યાર્થી મિત્રો. પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આ ફેમિલી છે. બીજો કરી આપી અને મારું ટ્યુશન. હનુમાન દાદા આપણું બધાનું સારું કરે. હનુમાન દાદા છો. અરે મને આજથી આપણે ભાઈ બહેન, અને જ્યાં તને જરૂર પડે એની ટાઈમ મને યાદ કરજો, હો ને?